ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ. આપણે ત્યાં છેલ્લા લગભગ એક અઠવાડિયાથી જે એક વિવાદ ઉભો થયો છે અને ઉભો થયેલો વિવાદ એટલે આપણા બોટાદના માર્કેટિંગ યાર્ડમાં આપણા ખેડૂતો તરફથી જે કાંઈ કપાસની પેદાશ લઈને જઈએ છીએ, આપણે એ કપાસની પેદાશમાં કડદાના કારણે ખેડૂતોમાં ઉભો થયેલો રોષ અને એ રોષની એક સંગઠિત જ્વાળાના રૂપમાં આપણા ખેડૂત સમુદાય તરફથી કાર્યક્રમોની જે કાંઈ શરૂઆત થઈ અને એના ઉપર સરકારે જે પ્રમાણે પગલાં લીધા અને એ પગલાં લેવા પાછળ સરકારનો હેતુ અને એ પગલાં લેવા પાછળ સરકારની મનીષા, સાથે સાથે આપણા ખેડૂતોની આવનારા દિવસોમાં આવા કોઈ પણ મુદ્દે ઉપસ્થિત થનારી કોઈ પણ પરિસ્થિતિ અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આપણે જ્યારે આજે ચર્ચા કરીએ છીએ, ત્યારે આજના આપણા આ સ્પેશિયલ એપિસોડમાં કોઈ પણ બજાર ભાવ કે કોઈ પણ ચીજના ઉત્પાદનના આંકડાઓની ચર્ચા કેન્દ્રમાં નથી. આજના આપણા એપિસોડમાં ચર્ચાનું કેન્દ્ર એટલે આપણી આ એક સમસ્યા અને સમસ્યાને વિવાદાસ્પદ બનાવી દેવાની જે કાંઈ પ્રક્રિયા કે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આ મુદ્દો જ્યારે અગત્યનો અને આપણા દરેકને સ્પર્શ કરતો છે, ત્યારે આજના આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 16 ઓક્ટોબર 2025 અને ગુરુવારનો દિવસ છે. હવે આપણે 12 તારીખનો બોટાદની બાજુના હળદડ ગામમાં ખેડૂતોના એક કાર્યક્રમ અને એ કાર્યક્રમ પછી સરકારી તંત્રની જે કાંઈ દંડાવળી થઈ, એ દંડાવળી અને દંડાવળી પછી સરકારે જે બર્બરતા સાથે સ્થાનિક ગામના લોકો ઉપરાંત આ કાર્યક્રમમાં આવેલા આપણા ખેડૂત સમુદાયના જેટલા ચહેરાઓ સરકાર ઓળખી શકી હોય એવા તમામ લોકોની સામે સરકાર તરફથી જે કાંઈ દબાણ, જે કાંઈ અત્યાચારો, જે કાંઈ દુષ્કર્મો, આ બધું ચાલી રહ્યું છે છેલ્લા 4 દિવસથી 5 દિવસથી. આ મુદ્દો આપણા ખેડૂત સમુદાય માટે બહુ વિચારવા જોગ મુદ્દો છે. અને વિચારવા જોગ મુદ્દો એટલા માટે છે કે સરકાર જે કાંઈ ત્રાસ ગુજારી રહી હોય, સરકાર જે કાંઈ દુષ્કર્મ કરી રહી હોય, એ ત્રાસ અને એ દુષ્કર્મને પણ વ્યાજબી છે, વ્યવહારુ છે અને જરૂરી છે એવા ઠરાવવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે, આ મુદ્દો સૌથી ગંભીર છે. આપણને એક લાકડી કોઈ મારે કે 2 લાકડી કોઈ મારે, એ મુદ્દો જેટલો ગંભીર હોય એના કરતા પણ આપણને લાકડી મારવા માટેના કારણો જે રજૂ કરવામાં આવતા હોય એ સૌથી અગત્યના બની જતા હોય છે. સામાન્ય મુદ્દાનો વિવાદ હોય અને આપણને લાકડી મારતી વખતે એવું કહેવામાં આવે કે તમે દેશદ્રોહ કર્યો છે એટલા માટે તમને લાકડી મારવામાં આવે છે, તમે કોઈ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું છે એટલે તમને લાકડી મારવામાં આવે છે, અગર તો તમે મોટી લૂંટફાટ કરી છે એટલે તમને લાકડી મારવામાં આવે છે, ત્યારે લાકડી કરતા પણ વધારે ઘા આપણને જે કાંઈ લાગતો હોય એ છે લાકડી મારવાની સાથે જોડી દેવામાં આવેલા કારણોનો. આ લોકો એટલે કે સરકારી જે ગેંગ છે, સરકારી ગેંગ એટલે સરકાર જે પક્ષની છે અને એ પક્ષની સાથે જોડાયેલા જે નાના મોટા ઠોટ મોટિયા લાભાર્થીઓ છે, પછી એ તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય કે આપણી ધારાસભા સુધી પહોંચેલા ઠોટ મોટિયા લોકો જે કાંઈ છે, આ બધા જે પ્રચાર કરી રહ્યા છે આ દિવસો દરમિયાન, ખાસ કરીને છેલ્લે 4 થી 5 તારીખથી જ્યારથી આ કાર્યક્રમના સળવળાટની શરૂઆત થઈ છે, ત્યારથી જેવા આક્ષેપો અને જેવા પ્રકારના આરોપો લગાડવામાં આવી રહ્યા છે, આ મુદ્દો સૌથી અગત્યનો છે આપણા માટે. આ જે ઘટના બની છે, જે દુર્ઘટના બની છે અને સરકારની દંડા ગેંગ તરફથી જે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે, એ દુષ્કર્મ કરતા પણ મોટો અને સૌથી આઘાતજનક મુદ્દો એટલે આપણા ઉપર લગાડવામાં આવી રહેલો આક્ષેપ. હવે આ કાર્યક્રમ જે કાંઈ અત્યારે ચાલી રહ્યો છે, આ કાર્યક્રમની સંભવિતતા જ નહોતી, આ ઘટનાઓ જ બનવાની શક્યતાઓ નહોતી. હળદડમાં કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને એકઠા થવાની પણ જરૂર નહોતી. જો સરકારે સમયસર નિર્ણય કર્યો હોત તો, સરકારને માટે સમયસર નિર્ણય કરવાનો સમય કયો હતો? તો સરકાર માટે સમયસર નિર્ણય કરવાનો સમય હતો ખેડૂતોના
કપાસ કડદાના મુદ્દે ખેડૂતોમાં જે કાંઈ ચર્ચાઓનો સળવળાટ શરૂ થયો, એટલે કે આ મહિનાની 5મી 6ઠી તારીખથી જે ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી જ સરકારે આ પ્રકરણમાં દાખલ થવાની જરૂર હતી અને પ્રકરણમાં દાખલ થઈ અને સરકારે ખેડૂતોની જે લૂંટફાટ ચાલી રહી છે અને કડદાના કાર્યક્રમના રૂપમાં બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે ચાલી રહ્યું છે આને સરકારે બંધ કરી દીધું હતું. તો સરકારને કડદો બંધ કરાવવા માટે માત્ર 1 દિવસની પણ જરૂર નહોતી. સરકાર છે, સરકાર આદેશ આપી શકે છે અને સરકારના આદેશનું પાલન ન કરે એવો કોઈ સમુદાય દેશમાં પણ નથી હોતો અને આપણા ગુજરાતમાં અને ખાસ કરીને બોટાદના માર્કેટિંગ યાર્ડમાં તો એવો કોઈ સમુદાય નથી કે જે સરકારના આદેશનું ઉલ્લંઘન કરીને પણ કડદા કાર્યક્રમ ચાલુ રાખે, પણ સરકારે આદેશ નથી આપ્યો. સ્થાનિક કક્ષાએ આપણે જોઈએ તો બોટાદનું માર્કેટિંગ યાર્ડ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન આદરણીય મનોહરભાઈ માતરિયાએ ત્યાર પછીના દિવસો દરમિયાન જેટલા વિડીયો પબ્લિક ડોમેનમાં નાખ્યા છે આ તમામ વિડીયોમાં એ પોતે પણ સ્વીકારતા રહ્યા છે વારંવાર કે કડદા ચાલે છે, કડદા ચાલે છે, ચાલે છે કડદા. તો તમને અત્યારે ખબર પડી, તમે માર્કેટિંગ યાર્ડના ચેરમેન થયા ત્યારથી પણ તમને ખબર હોવી જોઈએ. અને જેટલા ખેડૂતો આજે 70 વર્ષ કે 75 વર્ષની ઉંમરના છે અને 1-2 વખત પણ જેમણે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને જવાનું થયું છે, પછી એ અત્યારના વર્ષમાં હોય, 5 વર્ષ પહેલા હોય કે 50 વર્ષ સુધી પાછળ જઈએ તો 50 વર્ષ સુધીમાં પણ, એટલે કે જ્યારથી બોટાદનું માર્કેટિંગ યાર્ડ શરૂ થયું છે ત્યારથી બોટાદમાં કડદા પ્રથા ચાલે છે અને દરેક ખેડૂતને એનો અનુભવ છે. અને એ અનુભવ પછી તમે બોટાદના માર્કેટિંગ યાર્ડના જવાબદાર સંચાલકો તરીકે બેઠા છો, તમને ખ્યાલ છે, તમે સ્વીકારો છો, તો તરત કમસે કમ ખેડૂતોમાં સળવળાટ શરૂ થયો 6-7 તારીખથી, ત્યારથી તમે નિર્ણય કરી શકતા હતા. સરકાર તમારી હતી, તમારી સાથે બેસી અને સરકાર તમને સપોર્ટ કરી શકતી હતી. વેપારી સંગઠનોની જે કાંઈ રજૂઆતો હોય, એમની જે કાંઈ વ્યાજબી માંગણીઓ હોય એના ઉપર પણ ચર્ચા વિચારણા થવી જરૂરી હતી ને સાથે સાથે ખેડૂતોની પણ માંગણી અને ખેડૂતોની લૂંટફાટ જે છે એ પણ બંધ થવી જરૂરી હતી ને એ બંધ કરવા માટે કોઈને એકઠા થવાની જરૂર નહોતી. પછી એ માર્કેટિંગ યાર્ડ હોય તો પણ ભલે અને હળદળની ઘટના હોય તો પણ ભલે, એકઠા થવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કે તમે નિર્ણય ન કર્યો. તમે નિર્ણય શા માટે ન કર્યો આ સવાલ તમારી સામે સૌથી મોટો છે અને એનો જે જવાબ આપવાનો છે એ જવાબ તમારે નથી આપવો. એટલા માટે તમે લોકો એટલે કે ખેડૂતોના મોઢામાં દંડાઓ ખોચી અને તમે ખેડૂતોના મોઢા બંધ કરી રહ્યા છો. હવે આ પ્રવૃત્તિ તમારી આ એક કાર્યક્રમમાં જ ચાલે છે એવું નથી, બધી જ જગ્યાએ ચાલે છે અને હજી કદાચ થોડા દિવસો માટે ચાલતી પણ રહેશે. પણ આખરે ખેડૂત સમુદાય ક્યારેક ને ક્યારેક તમારા આ અત્યાચારનો તમને જવાબ આપી શકે એટલો સંગઠિત તમારી વિરુદ્ધમાં પણ થઈ જઈ શકે છે અને એટલો તાકાતવાળો તો ખેડૂત સમાજ છે જ. સવાલ માત્ર સંગઠિત થવાનો છે અને સંગઠિત થવાનો મોકો તમે શરૂઆતથી આપી દીધો છે બોટાદની ઘટનાથી, બોટાદની દુર્ઘટનાથી અને બોટાદમાં તમે આચરેલા દુષ્કર્મથી. હવે બાકીના જે કાંઈ માર્કેટિંગ યાર્ડો આપણા ગુજરાતના છે એમાં દરેક માર્કેટિંગ યાર્ડોમાં કોઈને કોઈ રૂપમાં ખેડૂત કપાઈ રહ્યો છે, ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ધૂંધવાટ અવશ્ય છે અને એ ધૂંધવાટ આગળના દિવસોમાં અગ્નિનું સ્વરૂપ લીધા વિના નહીં રહે. પણ ત્યાં સુધીમાં તમે જે કાંઈ પરેશાની ખેડૂતોની કરવાની હશો એટલે કરી લો અને કરી લેવાની પણ તમને છૂટ આપવી પડે નાગરિકો તરીકે, કારણ કે નાગરિકો પાસે સીધો તમારી સામે લડી અને તમને પહોંચી જવાનો કોઈ કાર્યક્રમ નથી અને તેથી નાગરિકો તમારા અત્યાચારો અવશ્ય સહન કરી લેશે, તમારા દુષ્કર્મો પણ સહન કરી લેશે. પણ આખરે ખેડૂતોના હિતમાં યોગ્ય સમયે તમે યોગ્ય નિર્ણય કર્યો હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ બોટાદ માર્કેટિંગ યાર્ડના મુખ્ય સંચાલક આવી અને કબૂલાત કરે અને જે કબૂલાત છે એવી હોય કે ખરેખર કેટલીક જગ્યાએ કડદો થાય છે. તો યાર્ડનું જે સંચાલન છે એ સંચાલન કરવાનું કોણે છે? સરકારમાંથી. તો સરકારમાંથી સહકાર વિભાગે, સરકારનો સહકાર મંત્રાલય, સરકારનો સહકાર વિભાગ જે છે એ અત્યારે કોણ સંભાળે છે? અત્યારે જે સહકાર વિભાગ સંભાળે છે ને એ ગુજરાતના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જે થયા છે આપણા આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની જ પાસે આ વિભાગ છે, સહકાર વિભાગ.
અને માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ ગેરરીતિઓ થતી હોય કે માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ વ્યવસ્થાઓ કરવાની હોય, વ્યવસ્થાઓ જે કાંઈ ચાલતી હોય, આ બધું નિયંત્રિત કરવાની જવાબદારી અને નિયંત્રિત કરવાનો અધિકાર જે વિભાગ પાસે છે એ વિભાગ એટલે સરકારનો સહકાર વિભાગ, અને સહકાર વિભાગના મંત્રી એટલે જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ, અને વર્ષોથી આ તમામ પ્રવૃત્તિઓની જાણકારી એમના સુધી પણ છે. અને આ પહેલા જેટલા મંત્રીઓ સહકાર વિભાગ સંભાળી ગયા છે એમની પાસે પણ આ માહિતીઓ છે. આખા જ ગુજરાતને ખબર છે, અને ગુજરાત સિવાયના જે કાંઈ પ્રદેશમાંથી બોટાદમાં કપાસ વેચવા ખેડૂતો આવે છે એમને પણ ખબર છે. હવે અત્યારના દિવસો દરમિયાન જે ઘટના ઘટી, દુર્ઘટના ઘટીને જે દુષ્કર્મ સરકાર દ્વારા આચરવામાં આવ્યું, એ દુષ્કર્મ પછી જેમના ઉપર આરોપો અને આક્ષેપો લગાડવામાં આવ્યા છે, આરોપો અને આક્ષેપો લગાડતી વખતે જે નામ આપવામાં આવ્યા છે એ નામ જેમના છે એમના વતનના જિલ્લાઓને હાઇલાઇટ કરવામાં આવે છે. હાઇલાઇટ એટલા માટે કરવામાં આવે છે કે આ બોટાદના ખેડૂતો નથી એવું સ્થાપિત કરવા માટે. હવે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં માત્ર બોટાદના જ ખેડૂતો માલ વેચવા આવે છે એવું નથી. સમગ્ર ગુજરાતમાંથી બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસ વેચવા આવે છે, નાના વેપારીઓ પણ કપાસ વેચવા આવે છે. અને ગુજરાત સિવાયના એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, તેલંગાણા સુધીના ખેડૂતોનો કપાસ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. એટલે આ જે લિસ્ટ આપવામાં આવે છે, અને એમાં સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ જિલ્લો કે અમરેલી, જુનાગઢ જિલ્લો કે ભાવનગર જિલ્લો, એ જિલ્લાના ખેડૂતોના જિલ્લાને હાઇલાઇટ કરતી વખતે એવું જે કહેવામાં આવે છે કે આ જિલ્લાના ખેડૂતોને અહીંયા શું હતું, તો આખા ગુજરાતના ખેડૂતો બોટાદમાં કપાસ વેચવા આવે છે. અને આખા ગુજરાતના નહીં, સમગ્ર દેશના ખેડૂતોને આ સમસ્યા કનડે છે. એટલે જ્યારે આવા પ્રસંગો બને ત્યારે આવા મુદ્દાઓ ઉપસ્થિત કરી અને નાગરિકોને, અગર તો નાગરિકોના કોઈ પણ સમુદાયને પીડવા માટે, કોઈ પણ સમુદાયના ઉપર જુદા આક્ષેપો કરવા માટેની જે કુશળતા તમે કેળવી લીધી છે, આ કુશળતા આખરે તમને કઈ દિશામાં અત્યાર સુધી લઈ જઈ રહી છે, અને આવનારા દિવસોમાં એને દિશા બદલવાનો મોકો જ્યારે નાગરિકોને મળશે ત્યારે એ બદલાયેલી દિશાનું પરિણામ તમારા માટે કેવું આવશે એ પણ અવશ્ય વિચારતા રહેજો. આગામી દિવસોમાં હજી પણ સરકાર તરફથી શરૂ થનારા મગફળી ખરીદી કે કપાસ ખરીદીના મુદ્દે પણ સરકાર તરફથી થતી ગોલમાલોના પ્રસંગે આપણે કાંઈક ને કાંઈક કાર્યક્રમ આપવાના જરૂરિયાતના પ્રસંગો સરકાર ઉભા કરશે. અને એ પ્રસંગો વખતે આપણે ખેડૂતો આ દુષ્કર્મ અને સરકાર તરફથી થયેલા અત્યાચારને યાદ રાખી અને મોઢું સીવીને બેસી ન જઈએ, એટલા માટે એક હિંમત ઊભી થાય આપણા ખેડૂત સમુદાયમાં. અને સાથે વિચારવાની જે જરૂરત છે અત્યારના સમયના ધોરણે, એ જરૂરતને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે આ વિડીયો, આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડવામાં આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.